વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 1 માં આજનો આપણો ટોપિક છે બાષ્પીભવન. તો બાષ્પીભવન એટલે શું તેને અસર કરતા પરિબળો સમજાવો. તો બાષ્પીભવન એટલે આમ તમે બધા જાણો છો બાષ્પીભવન કે કોઈ પાણી ઢોળાયેલું હોય તો એ પાણી સુકાઈ જાય એટલે કે એનું બાષ્પીભવન થઈ જાય. તો એવું શું કામ થતું હશે? આપણે ઉત્કલન બિંદુથી પરિચિત છીએ કે કોઈ પણ પ્રવાહી એક ચોક્કસ તાપમાને વાયુમાં રૂપાંતર થઈ જાય એ તાપમાનને એનું બાષ્પીભવન કહેવાય. તો આપણે પાણીની ચર્ચા કરતા હોય તો બધાને ખબર છે પાણી છે એ 100 અંશ સેલ્સિયસે વાયુમાં રૂપાંતર થઈ જાય. તો પ્રશ્ન અમને એ થાય કે પાણી અહીંયા નીચે ઢોળાયેલું છે તો અહીંયા શું 100 અંશ સેલ્સિયસ તાપમાન મેળવ્યું હશે તો એનું વાયુમાં રૂપાંતર થાય? ના, અહીંયા 100 અંશ સેલ્સિયસ તાપમાન નથી છતાંય વાયુમાં રૂપાંતર થાય. તો બાષ્પીભવનની વ્યાખ્યા જેવી છે કે ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને પાણીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. ચલો વ્યાખ્યા જો. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર વાયુમાં રૂપાંતર થઈ જાય તો એ ઘટનાને બાષ્પીભવન કહેવાય. તો કોઈ પણ પાણી છે, અહીંયા ધારો કે પાણી છે, એ પાણી વાયુમાં રૂપાંતર થાય છે કે કોઈ પણ કણ છે કરતા સુધી ચર્ચા કરી કે ગતિ ઊર્જા હોય એની પાસે, દરેક કણ છે ગતિશીલ હોય, ગતિ ઊર્જા ધરાવે છે. અને વાતાવરણ છે એ વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોય. વાતાવરણમાં શું હશે? ભેજ, એટલે કે અહીંયા પાણીની બાષ્પ હશે. તો આ વાતાવરણમાં જો ભેજનું પ્રમાણ ઘટે એટલે બાષ્પીભવનની ઘટના ઉદ્ભવે. જેટલું નિશ્ચિત માત્રામાં જે ભેજ હોવો જોઈએ એ ભેજનું પ્રમાણ જો ઘટે તો બાષ્પીભવનની ઘટના બને. તો તમે જાણો છો કે જથ્થો પાણીનો ભરેલો હોય, આ એક પાત્ર છે અને એક ખુલ્લું પાત્ર છે. આમાં પણ એટલું જ પાણી છે અને અહીંયા ખુલ્લું પણ એટલું જ પાણી છે. તો તમે જાણો છો આમાંથી પાણીની બાષ્પ વધારે થશે, આમાંથી ઓછી થશે. શું કામ? એ આપણો આગળનો પ્રશ્ન છે, પરિબળો. પણ અત્યારે સમજો બાષ્પીભવન એટલે શું? તો કે પાણીનું એના ઉત્કલન બિંદુ કરતા નીચું ઉત્કલન બિંદુ કેટલું પાણીનું? 100 અંશ સેલ્સિયસ. એના કરતા ઓછા તાપમાને પાણીનું વરાળમાં રૂપાંતર થઈ જવાની ક્રિયાને બાષ્પીભવન કહેવાય. તો બાષ્પીભવન તમે બધા જાણો છો. હવે આપણે એના પરિબળો વિશે ચર્ચા કરીએ. તો એનું પહેલું જ પરિબળ છે સપાટીનું ક્ષેત્રફળ. તો અત્યારે મેં તમને બે ઉદાહરણ આપ્યું, યાદ હતું સપાટીનું ક્ષેત્રફળ. તો જેમ સપાટીનું ક્ષેત્રફળ વધુ એમ બાષ્પ
ટેસ્ટ ટ્યુબ લ્યો અને એક રકાબી અથવા તો બાષ્પ વાટકી કયો રકાબી કયો છે, આ બંને ની અંદર એક સમાન માત્રામાં પાણી ભરેલું છે. આની અંદર 5 ml પાણી છે, આની અંદર પણ 5 ml પાણી છે. તો બંનેનો જથ્થો સરખો છે, પાણીની માત્રા બંનેમાં એક સરખી છે. હવે આ બંનેને કોઈ એક જ રૂમમાં રાખવામાં આવે, એક જ રૂમમાં રાખશું એટલે કે વાતાવરણનું તાપમાન છે એ તાપમાન બંને માટે એક સરખું છે, સમાન તાપમાને છે. તો આનું 2 દિવસ પછી અવલોકન કરવામાં આવે તો કેમાંથી બાષ્પીભવન વધુ થયું હશે? તમારો જવાબ સીધી વાત હશે કે રકાબીમાંથી. તો એવું શું કામ થયું? તો કે અહીંયા આમાં પાણી ભરેલું હશે, ધારો કે અહીંયા 5 ml થાય છે અને આમાં પાણી આમ ભરેલું હશે, રાઈટ? તો આને વાતાવરણની સપાટી કેટલી? માત્ર આટલી સપાટી મળે છે. તો જે સપાટીના અણુ હોય ઈ અણુને અંદર રહેલા અણુ કરતા આકર્ષણ બળ ઓછું હોય. કાલનો ટોપિક યાદ કરો, આંતરઆણ્વીય આકર્ષણ બળ. બધા અણુ વચ્ચે શું હોય? આંતરઆણ્વીય આકર્ષણ બળ. પણ સપાટીના જે અણુઓ છે એને આ આકર્ષણ બળ ઓછું હોય. આંતરઆણ્વીય આકર્ષણ બળ અંદર રહેલા અણુ કરતા ઉપર સપાટી પર છે એને ઓછું હોય. એટલે એ સરળતાથી તૂટી જશે, એટલે વાતાવરણમાં બાષ્પીભવન થઈ જશે. તો આને બાષ્પીભવન થવા માટે સપાટી કેટલી? માત્ર આટલી છે. જ્યારે રકાબીમાં શું છે? સપાટી કેટલી મળે? આટલી મોટી સપાટી મળે પાણીની. તો આ અણુનું આંતરઆણ્વીય આકર્ષણ ઓછું હશે તો આ ઝડપથી વાતાવરણમાં જશે. તો આના આટલી સપાટીમાંથી બાષ્પીભવન થશે, જ્યારે આમાં આટલી સપાટીમાંથી બાષ્પીભવન થશે. તો આને સપાટી બાષ્પીભવન થવા માટે ઓછી મળે તો આ ધીમે બાષ્પીભવન થશે, જ્યારે આમાં ઝડપથી બાષ્પીભવન થશે, રાઈટ? તો પહેલું કારણ છે સપાટીનું ક્ષેત્રફળ. જેમ ક્ષેત્રફળ મોટું એમ બાષ્પીભવનની ઘટના વધુ. હવે બીજો ટોપિક લે. તાપમાનમાં ફેરફાર. ચલો, બે સેમ પાત્ર, એક સરખા પાત્ર લીધા છે. આ પાત્રની અંદર મેં 10 ml પાણી ભરાયું છે. આ પાત્રની અંદર પણ મેં 10 ml પાણી લીધું છે. બંને પાત્ર એક સરખા કદના છે. પાત્ર એક સરખા છે, એની અંદરનો જથ્થો પાણીનો એક સરખો છે. એટલે કે સંપર્ક સપાટી જોવો જો બંનેની એક સરખી સપાટી છે તો પેલો ટોપિક આપણને કઈ મળતો નથી. એટલે કે ક્ષેત્રફળ છે એ બંનેમાં એક સરખું છે ધારો. અને આને હું રૂમમાં મૂકી રાખું છું, એટલે કે ઘરની અંદર કોઈ એક કમરામાં મૂકી દીધું છે અને આ પાત્રને મેં બહાર ગેલેરીમાં મૂકેલું છે, એટલે કે વાતાવરણના સંપર્કમાં મૂકેલું છે. 2 દિવસ પછી આ બંને પાત્રને ચેક કરવામાં આવે તો કેનું બાષ્પીભવન વધુ થયું હશે? તો તમારો જવાબ હશે આ બહાર મૂકેલા પાત્ર. સીધી વાત છે. તો આનો જવાબ તમે જાણો છો કે બહાર મૂક્યું એનું બાષ્પીભવન વધુ હશે, રૂમમાં મૂકેલું છે એના કરતા. તો
તો આવું થવા પાછળનું કારણ શું? તો કે બેના તાપમાનમાં ફેરફાર છે. રૂમના અંદરનું ટેમ્પરેચર અને બહારનું ટેમ્પરેચર, રૂમના ટેમ્પરેચર કરતાં બહારનું ટેમ્પરેચર કેવું હશે? વધુ. આનું તાપમાન છે એ ઓછું હશે. તો કાલની વાત કરતા હતા, કાલ એક ટોપિકમાં આવ્યું હતું તાપમાન વધે તો ગતિ ઊર્જા વધે. તો તાપમાન વધારે હશે તો આમાં ગતિ ઊર્જા વધુ હશે. તો ગતિ ઊર્જા વધુ હોય તો બાષ્પીભવનની ઘટના કેવી થાય? વધુ. કારણ કે અણુઓ વચ્ચે આકર્ષણ બળ છે તૂટવાનું છે. આકર્ષણ બળ તૂટે તો બાષ્પીભવનની ઘટના વધે. તો બીજો ટોપિક છે તાપમાનમાં ફેરફાર. જો તાપમાન ઘટે તો બાષ્પીભવન ઘટે, તાપમાન વધે તો બાષ્પીભવન વધે. તો હવે આનો ત્રીજો ટોપિક લઈએ. ભેજની માત્રા. તો ત્રીજું છે ભેજની માત્રા. આ એક પાત્ર છે. આ પાત્રની અંદર કોઈ ચોક્કસ પાણી ભરો. ધારો કે 10 લીટર પાણી છે. તો એક તમે જાણો છો આ પાત્રને ધારો કે ઉનાળામાં મૂકેલું છે અને આ જ પાત્રમાં જેટલું પાણી છે એટલું જ પાણી હું ચોમાસામાં બહાર મૂકું તો બંનેમાં બાષ્પીભવન થવાની જે ઘટના છે એ બંનેમાં ફેરફાર હશે. આવું શું કામ? તો કે જે વાતાવરણ છે એ વાતાવરણમાં બાષ્પ હોય, પાણીની બાષ્પ હોવી જોઈએ. એટલે કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ તો રહેવાનું જ. જો અહીંયા ભેજની માત્રા ઘટશે તો બાષ્પીભવનની ઘટના વધશે. તો ઉનાળાની અંદર વધુ તાપમાનના કારણે અહીંયા છે ભેજનું પ્રમાણ ઘટે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે એટલે બાષ્પીભવનની ઘટના વધે. કારણ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જાળવવા માટે થઈ બાષ્પીભવનની ઘટના વધે. જ્યારે ચોમાસાની અંદર શું થશે? ઓલરેડી વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ જ છે. તો વાતાવરણમાં ભેજ છે તો બાષ્પીભવનની ઘટનાની જરૂર નથી. કારણ કે ભેજ છે તો જરૂર જ નથી. જો ભેજ ઘટે તો બાષ્પીભવન થાય. તો ઉનાળાની અંદર વધુ બાષ્પીભવન થાય, જ્યારે ચોમાસાની અંદર ઓછું બાષ્પીભવન થાય. એટલે જો ભેજની માત્રામાં ફેરફાર થાય તો બાષ્પીભવનની ઘટનામાં પણ ફેરફાર થશે. ભેજ ઘટે તો બાષ્પીભવન વધે, ભેજ વધે તો બાષ્પીભવન ઘટે. આનો છેલ્લો મુદ્દો પવનની ઝડપ. પવન છે એ પણ બાષ્પીભવન ઘટનાને અસર કરે છે. તો પવન કઈ રીતે અસર કરતો હશે? તો તમે એક તો જાણો છો કે કપડા સુકાતા હોય તો પવન વધારે હોય ત્યારે ઝડપથી સુકાઈ જાય. તો સીધી વાત છે, સીધી અસર આપણા પ્રશ્નને જ કરી કે કપડા ભીના છે મતલબ કે ભેજવાળા છે, સુકાઈ ગયા મતલબ એમાંથી ભેજ જતો રહ્યો. તો વધુ પવન અને ઓછા પવન બંનેમાં સુકાયેલા જે કપડા છે એનો તફાવત તમે જાણો છો. વધુ પવન હોય તો ઝડપથી સુકાઈ જાય ઓછા પવનની સાપેક્ષમાં. તો આવું થવા પાછળનું કારણ તો કે વાતાવરણમાં જે ભેજ છે, અહીંયા જે ભેજનું
પ્રમાણ છે આ ભેજ પવનની ગતિના કારણે પવન સાથે આ ભેજને પણ લઈ જશે. પવન વધુ હોય તો જે વાતાવરણમાં ભેજ છે એ ભેજને પણ પવન પોતાની સાથે લઈ જાય. તો આ પવન અહીંથી પસાર થયો તો અહીંયા ભેજનું પ્રમાણ જે હતું એ ઓછું થયું. મતલબ કે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું. તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે તો વળી પાછું બાષ્પીભવનની ઘટના વધશે. તો અહીંયા બાષ્પીભવન થશે વળી પાછો ભેજ આવશે. પવન વધુ હશે ત્યાં બાષ્પીભવનની ઘટના કેવી થશે? વધુ. જ્યાં પવનની માત્રા ઓછી ત્યાં બાષ્પીભવનની ઘટના પણ ઓછી. તો આ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આ પ્રશ્ન ફરી એકવાર આપણે રિપીટ કરીએ કે બાષ્પીભવન એટલે શું, તેને અસર કરતા પરિબળો સમજાવો. તો પહેલા બાષ્પીભવનની વ્યાખ્યા આપશું કે બાષ્પીભવન એટલે કે કોઈ પદાર્થ ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને વાયુમાં કે વરાળમાં રૂપાંતર થવાની ઘટનાને બાષ્પીભવન કહેવાય. તો એના અસર કરતા પરિબળોમાં પહેલું છે સપાટીનું ક્ષેત્રફળ. તો સપાટીનું ક્ષેત્રફળ જેમ વધે એમ બાષ્પીભવનની ઘટના વધે. તો એના ઉદાહરણમાં કપડાં સુકાવવાનું પણ ઉદાહરણ લઈ શકાય કે તમારા મમ્મી તમે જોયું જ હશે કે કપડાં સુકવતા હોય તો એ આમ ક્ષેત્રફળ વધારીને સુકવતા હોય, એક સાથે ભેગા કરીને સુકવતા નથી. સુકાવને કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધી જાય તો બાષ્પીભવનની ઘટના વધે. બીજું હતું તાપમાનમાં ફેરફાર. તો તાપમાન વધે તો કણોની ગતિ ઊર્જા વધે. ગતિ ઊર્જા વધે એટલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે એટલે બાષ્પીભવનની ઘટના વધે. તાપમાન વધુ તો બાષ્પીભવન વધુ, તાપમાન ઘટે તો બાષ્પીભવન ઘટે. ત્રીજું હતું ભેજની માત્રા. તો વાતાવરણમાં ભેજની માત્રા જરૂરી છે. જો વાતાવરણમાં ભેજની માત્રા ઘટે તો બાષ્પીભવનની ઘટના વધે. જો ભેજનું પ્રમાણ વધુ જ હોય તો વાતાવરણમાં ભેજને જરૂર નથી તો બાષ્પીભવનની ઘટના છે ધીમી થઈ જશે. તો ઉનાળામાં છે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઓછું હોય એટલે ઉનાળાના દિવસોમાં બાષ્પીભવનની ઘટના વધુ થતી હોય, જેની સરખામણીમાં ચોમાસામાં વાતાવરણમાં જ ભેજનું પ્રમાણ વધુ હોવાના કારણે બાષ્પીભવનની ઘટના ઓછી થાય. છેલ્લું છે પવનની ઝડપ. તો જેમ પવન વધારે હોય તો પવન છે વાતાવરણમાં રહેલો ભેજ છે એની સાથે લઈ જાય છે એટલે કે અહીંયા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે. તો ભેજનું પ્રમાણ ઘટે તો બાષ્પીભવનની ઘટના વધે. તો જ્યાં પવન વધુ ત્યાં બાષ્પીભવન પણ વધુ, જ્યાં પવન ઓછો ત્યાં બાષ્પીભવન પણ ઓછો. તો આના પછી માત્ર હવે બે જ ટોપિક બાકી છે. એક બાષ્પીભવનના કારણે ઠંડક શું કામ ઉદ્ભવે છે અને સેલ્સિયસ અને કેલ્વિનના દાખલા. તો બે જ ટોપિક આપણે આગળ જોઈએ. ચલો મિત્રો, આપણો આગળનો પ્રશ્ન છે બાષ્પીભવનના કારણે ઠંડક શું કામ ઉદ્ભવે છે. તો બાષ્પીભવનની ઘટના થતી હોય આ પાત્રમાં ધારો કે પાણી ભરેલ છે તો બાષ્પીભવનની ઘટના થવાની છે. ચાલો, તો બાષ્પીભવન વખતે આ જે પાણીની સપાટી છે એ આજુબાજુ રહેલી ઉષ્મા છે ગરમીને શોષે એટલે એનું બાષ્પીભવન થાય છે. તો આ આજુબાજુ જે ગરમી હશે એ ગરમીને શોષી લે. તો ત્યાંથી ગરમીને શોષી લે તો વાતાવરણ આજુબાજુનું કેવું બને? ઠંડુ બને. એટલા માટે બાષ્પીભવનની ઘટનાના કારણે આ પાત્રની આસપાસનું વાતાવરણ હશે એ ઠંડુ બને. તો જ્યાં પાણી આપણે છાટેલું હોય તો અહીંયા વાતાવરણ ઠંડુ હોવાનું કારણ તમે સમજી શકો છો કે અહીંયા પાણી જે ઢોળાયેલું છે તો અહીંયા બાષ્પીભવનની ઘટના થશે. તો બાષ્પીભવન ઘટના છે આજુબાજુના વાતાવરણમાંથી હવાનું શું કરશે? ઉષ્માનું શોષણ કરશે. તો આજુબાજુની વાતાવરણ છે એ ઠંડી બનશે. એટલા જ માટે ઉનાળામાં માટલાનું પાણી છે ઠંડુ રહેવા પાછળનું કારણ આ છે
ગરમી વધુ હોય પણ માટલા છે એ આજુબાજુ એટલે કે એ છે ઉષ્માનું શોષણ કરી લેશે, ઉષ્મા શોષી લે એટલે માટલાનું પાણી ઠંડુ રહે. બીજું, ઉનાળાના સમયમાં સુતરાઉ કપડાં શું કામ વધુ પહેરવા પડે? શું કામ સારું સુતરાઉ કપડાં પહેરવાથી? તો ઉનાળાના સમયમાં ગરમી વધુ હોય તો પરસેવો વધુ થાય. તો પરસેવો થવાથી આપણી સપાટી ઉપર જે પરસેવો છે એ બાષ્પીભવન ઝડપથી થઈ જાય તો જ આપણને ઠંડક મળે. જો સુતરાઉ કપડાં છે એ વાતાવરણમાં અંદર રહેલું જે પરસેવો છે એટલે કે પાણી છે એ વાતાવરણમાં અવશોષણ થવા દે તો આપણને ઠંડક લાગશે. એટલે કે જે સુતરાઉ કપડાં છે એ પાણીનું અવશોષણ એટલે બાષ્પીભવનની ઘટના ઝડપી બનાવશે. તો બાષ્પીભવનની ઘટના થશે તો વળી પાછો ટોપિક કે બાષ્પીભવનના કારણે આજુબાજુની ઉષ્માનું શોષણ કરશે એટલે કે આપણી સપાટી ઉપરથી ઉષ્મા શોષી લેશે અને બાષ્પીભવન થશે એટલે આપણને ઠંડક લાગશે. તો સુતરાઉ કપડાં પહેરેલા હોય તો બાષ્પીભવનની ઘટના કેવી થશે? વધુ. આથી આપણને ઉનાળાના સમયમાં જો સુતરાઉ કપડાં પહેરેલા હોય તો ઠંડક રહેશે, ઠંડીનો અનુભવ થશે, પરસેવો ઝડપથી બાષ્પીભવન થઈ શકશે. આગળ મિત્રો આપણો છેલ્લો ટોપિક માપક્રમ. તો માપક્રમ જે છે કેલ્વિન માપક્રમ અને સેલ્સિયસ માપક્રમ. તો સેલ્સિયસ માપક્રમને તમે જાણો છો C, કેલ્વિન માપક્રમને દર્શાવશો K1. તો ટેમ્પરેચર છે સેલ્સિયસ માં તમે જાણો છો 25 સેલ્સિયસ, 30 સેલ્સિયસ. તો આ સેલ્સિયસ માંથી કેલ્વિન માં રૂપાંતરિત કરવાનું અને કેલ્વિન માંથી સેલ્સિયસ માં રૂપાંતર કરવાના દાખલા એક માર્કમાં પૂછાય. તો આપણે સેલ્સિયસ નું કેલ્વિન માં રૂપાંતર કરવા માટેની જે એક પાયાની બાબત છે જે નક્કી થયેલી છે કે 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય. આ નક્કી થયેલું છે, વૈજ્ઞાનિકો દ્વારા ફિક્સ થયેલું છે કે 0 સેલ્સિયસ બરાબર 273.15 કેલ્વિન થાય. સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન ને લેશે. 0.15 જે છે એને આપણે અવગણશું. ખરેખર અવગણી ન શકાય પણ આપણા ધોરણ પૂરતું આપણે 273 કેલ્વિન લેશું. તો આ એક સ્ટેટમેન્ટ ઉપરથી એક આપણે સૂત્ર બનાવીએ કે કેલ્વિન માપક્રમ બરાબર સેલ્સિયસ માપક્રમ વત્તા 273. તો આ સૂત્રની અંદર સેલ્સિયસ જેટલા આપેલા છે એ સેલ્સિયસ મૂકશું, એમાં 273 એડ કરવામાં આવે તો આપણને શું મળશે? કેલ્વિન માપક્રમ મળશે. હવે સેલ્સિયસ જોતું હોય કેલ્વિન માંથી તો કેલ્વિન માઈનસ 273. આ બીજું સૂત્ર. કેલ્વિન માં જવાનું પૂછે તો આ સૂત્રનો ઉપયોગ સેલ્સિયસ માં રૂપાંતરિત કરવાનું પૂછે તો આ સૂત્રનો ઉપયોગ કરશું. તો આપણે આનું ઉદાહરણ જોઈએ. आपने એવું કીધું છે કે 25 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન. એટલે શેમાં રૂપાંતરિત કરવાનું છે?
73 આના બરાબર સેલ્સિયસ કેટલા આવ્યા છે 25 તો 25 273 બંનેનો સરવાળો કરો તો 5 ને 3 8 2 ને 7 9 2 0 2 તો કેટલા કેલ્વિન આવ્યા 298 કેલ્વિન આપણો પહેલો જવાબ બીજું ઉદાહરણ લે ધારો કે -220 સેલ્સિયસ બરાબર ખાલી જગ્યા કેલ્વિન તો વળી પાછું સૂત્ર તો આ જ વાપરશું કેલ્વિન બરાબર સેલ્સિયસ વત્તા 273 બરાબર સેલ્સિયસ કેટલા છે -20 વત્તા 273 તો 273 માંથી કેટલા બાદ કરવાના 20 તો 272 સોરી 72 માઈનસ 20 બાદ બાકી 3 7 માંથી 2 જાય 5 2 ના 2 તો જવાબ શું મળે 253 કેલ્વિન તો ખાલી સરવાળા બાદબાકી જ કરવાની છે સાવ ઈઝી દાખલા છે આ એક માર્કનો એક દાખલો ગણાય કદાચ પરીક્ષામાં એમ પણ પૂછે ત્રણ આપેલા હોય દાખલા કેલ્વિનમાં ફેરવો સેલ્સિયસમાં ફેરવો ત્રણે ત્રણ ગણવાના હોય અને 3 માર્ક મળે તો આવા બીજા ઘણા બધા ઉદાહરણ આપણને નવનીતમાં આપેલા છે જાતે પ્રેક્ટિસ કરવી ન સમજ પડે તો મારો કોન્ટેક્ટ કરવો WhatsApp દ્વારા અથવા તો ફોન થી ચલો હવે બે ઉદાહરણ આપણે સેલ્સિયસમાં રૂપાંતરિત કરવાના દાખલા જોઈએ खाली जगह सेल्सियस चलो तो हम सेमा रूपांतरित करवाना सेल्सियस में तो क्यों सूत्र वापरશું सेल्सियस पर सेल्सियस बराबर केल्विन माइनस 273 तो C बराबर K माइनस 273 तो C ना C केल्विन बराबर કેટલા આવ્યા છે 300 माइनस 273 બાદબાકી 300 માંથી 273 બાદ કરો તો 300 માઈનસ 273 અહીંયા 0 છે એટલે 10 અહીંયા 0 છે એટલે 9 અહીંયા થયા 2 10 માંથી 3 જાય તો 7 9 માંથી 7 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 તો આપણને જવાબ શું મળ્યો 47 અંશ સેલ્સિયસ તો આપણો પહેલો જવાબ બીજું ઉદાહરણ લે ધારો કે 100 અંશ કેલ્વિન 100 અંશ કેલ્વિન બરાબર ખાલી જગ્યા સેલ્સિયસ તો 100 અંશ કેલ્વિન છે એનું રૂપાંતર આપણે સેલ્સિયસમાં કરવું છે તો સૂત્ર બીજું C બરાબર K ઓછા 273 तो कीमत की C बराबर केल्विन कितना आया है 100 ઓછા 273 तो मोटी रकम માંથી નાની રકમ બાદ કરીએ તો મોટી રકમ કેવી છે માઈનસ છે તો 273 આ કેવા છે પ્લસ 100 એટલે આપણે તો બાદબાકી જ કરવાની 273 માંથી 100 ને બાદ કરીએ તો અહીંયા 3 માંથી 0 જાય તો 3 7 માંથી 0 જાય તો 7 2 માંથી 1 જાય તો 173 પણ મોટા પદની નિશાની આવે તો મોટું પદ કોણ છે માઈનસ છે 273 તો આ કેવા વધશે માઈનસ ખાસ ધ્યાન રાખજો વધારે કરતા વિદ્યાર્થી ભૂલ કરતા હોય તો અહીંયા માઈનસ મૂકવામાં તો 100 માંથી 273 જાય નહીં એટલે 273 માંથી આપણે 100 બાદ કર્યા તો 273 કેવા માઈનસ તો માઈનસ કેટલા વધશે 173 સેલ્સિયસ
આપણો બીજો જવાબ તો સેલ્સિયસ ને કેલ્વિન માં અને કેલ્વિન ને સેલ્સિયસ માં ફેરવવાના જે નવનીતમાં ઘણા બધા ઉદાહરણો આપણને આપ્યા છે એ જાતે કરવા. અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 છે એ પૂરું થાય છે. તો આ ચેપ્ટરમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આવ્યા. તો શરૂઆત જ કરીએ. આખા ચેપ્ટરની ઉપર છેલ્લી નજર નાખી તો દ્રવ્ય એટલે શું, દ્રવ્ય કોને કહેવાય. પછી બીજો પ્રશ્ન છે દ્રવ્યની લાક્ષણિકતાઓ. બે માર્કનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લાક્ષણિકતા બની જાય કે દ્રવ્ય કણ છે અતિ સૂક્ષ્મ કણો હોય, ગતિશીલ હોય, એકબીજાના કણોને આકર્ષે, એમની વચ્ચે આંતરાળી અવકાશ હોય. આવા આપણે 6 મુદ્દા લીધા હતા. 6 માંથી કોઈ પણ 4 મુદ્દા પરીક્ષામાં લખવા પડે. એના પછી જોયું આપણે બાષ્પીભવન. તો બાષ્પીભવન એટલે શું, તેને અસર કરતા પરિબળો. તો બાષ્પીભવન કેને કહેવાય, તો કે પ્રવાહી છે એ પોતાના ઉત્કલન બિંદુ કરતા ઓછા તાપમાને બાષ્પમાં રૂપાંતર થવાની ઘટનાને શું કહેવાય, બાષ્પીભવન. તો એને અસર કરતા પરિબળો આપણે 4 લીધા હતા. જે આખો પ્રશ્ન એવી રીતે પૂછે બાષ્પીભવન એટલે શું, એને અસર કરતા પરિબળો જણાવો. ત્યારે પ્રશ્ન વખતે પણ મેં વાત કરી હતી કે પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તો આખો પ્રશ્ન છે 3 કે 4 ગુણમાં પૂછાય. એને અસર કરતા પરિબળો 4 એ 4 છે વર્ણવવા પડે. એના પછી આપણે જોયું કે બાષ્પીભવનની ઘટનાના કારણે ઠંડક શું કામ ઉદ્ભવે છે. તો એની આસપાસ બાષ્પીભવન ઘટના એટલે પ્રવાહી છે એની આસપાસની જે ઉષ્મા છે એનું શોષણ કરી લે. તો ગરમીને શોષી લે એટલે આજુબાજુનું વાતાવરણ ઠંડુ બને છે. એટલે જ માટલાનું પાણી ઠંડુ રહે. બીજું ઉનાળામાં શું કામ છોકરા કપડા પહેરવા પડે, તો એનું રીઝન પણ બાષ્પીભવન છે કે પરસેવો છે એ બાષ્પીભવન સરળતાથી થઈ જાય. એના માટે થઈ કે જે પાણીનું જે પ્રસરણ છે એ સુતરાઉ કાપડમાં ઝડપથી થઈ શકે. એટલે પરસેવાનું બાષ્પીભવન થાય એ સમયે આજુબાજુની ઉષ્મા શોષી લેતું હોય એટલે આપણે ઠંડક લાગે. એટલા માટે થઈ ઉનાળામાં સુતરાઉ કપડા પહેરવા જોઈએ. અને એના પછી છેલ્લો ટોપિક આપણે લીધો આ દાખલા. તો આ ચેપ્ટર સરળ છે. વચ્ચેમાં એક ટોપિક લીધો ત્રણેય અવસ્થા ઘન, પ્રવાહી અને વાયુ, ત્રણેય અવસ્થાના ગુણધર્મો. એ પણ પ્રશ્ન પરીક્ષાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ. તો આ ચેપ્ટર નાનું ચેપ્ટર છે અને ઓછા પ્રશ્ન છે અને સહેલા પ્રશ્ન છે. તો આ ચેપ્ટર પાકું કરવું ઈઝી રહેશે. તો દરેક વિદ્યાર્થીએ બરાબર સમજીને ચેપ્ટરને ખતમ કરવું. કોઈ પણ તકલીફ પડે તો મારો ફોન WhatsApp થી કે ફોન થી જરૂર કોન્ટેક્ટ કરવો. હરિઓમ અસ્તુ.